રોટરી વર્લ્ડ સિટી દ્વારા હિલ ગાર્ડન ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવના મેગા ફાઇનલ રાઉન્ડમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હિલ ગાર્ડનનું વિશાળ ગ્રાઉન્ડ પણ નાનું પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। મેગા ફાઇનલ રાઉન્ડમાં વિજેતા થનાર સ્પર્ધકોને હજારોના ઇનામો આપીને નવાજવામાં આવ્યા હતા, ત્યારે અનોખા દ્રશ્યો સર્જાયા હતા। શનિવારની રાત્રે હિલ ગાર્ડનના વિશાળ ગ્રાઉન્ડમાં રોટરી વર્લ્ડ સિટી દ્વારા થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે યોજાયેલ નવરાત્રી મહોત્સવના મેગા ફાઇનલ રાઉન્ડમાં સ્પર્ધકો પરંપરાગત વસ્ત્રો પહેરીને રાસે રમ્યા હતા। આ નવરાત્રી મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે કચ્છ જિલ્લામાં થેલેસેમિયાના દર્દીઓ માટે રોટરી વર્લ્ડ સિટી દ્વારા થનાર કામગીરીની ઝલક રજૂ કરવામાં આવી હતી। ફાઇનલ સ્પર્ધા બાદ ખેલૈયાઓ માટે વિશેષ રાઉન્ડ રમાડવામાં આવ્યો હતો, જેને લોકોએ મન ભરીને માણ્યો હતો। આ નવરાત્રીના સમાપને રોટરી વર્લ્ડ સિટી દ્વારા કરાયેલી હાકલના પગલે 11 લાખનું ડોનેશન એકત્ર થયું હતું। આ નવરાત્રી મહોત્સવમાં પોતાના કંઠના કામોથી લોકોને ઘેલા કરનાર ગાયિકા ઈશિતા સરકારે પણ આ પ્રસંગે ₹25,000નું ડોનેશન આપવાની જાહેરાત કરી હતી। આ પ્રસંગે ઈશિતા સરકારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। आने का ही मेन मकसद था कि मैं थैलेसीमिया के जितने भी पीड़ित लोग हैं, बच्चे हैं खास करके, उनके लिए आऊँ। मेरा गाना था यहाँ पे और मेरा सब कुछ उसी के लिए था। अमाउंट तो बहुत छोटी सी चीज़ है, बट उसके अलावा भी जैसे मैंने कहा कि इंटेंशन यानी कि नियत बहुत बड़ी चीज़ होती है। मैं एक रेगुलर ब्लड डोनर हूँ। यहाँ पे जितना भी डोनेशन हुआ 10 लाख के ऊपर का डोनेशन हुआ है आज यहाँ पे। तो मैंने जब सबसे पूछा, सबने दिल रखा मेरा, बात रखी मेरी, तो मैं बहुत खुश हूँ और थैंकफुल हूँ रोटेरियन वर्ल्ड सिटी को कि इतना अच्छा बहुत वो लेकर आए हैं। और सभी को बताना चाहती हूँ दैट प्लीज बी रेगुलर ब्लड डोनर। आप मनी वाली हेल्प करें ना करें, अपना ब्लड देकर बहुत सारी जिंदगियाँ बचा सकते हैं। तो मैंने तो जितना सा किया उतना आप भी कर सकते हैं।